હેલો ગાય, કેમ છો બધા? મજામાં છે ને? હું એ મજામાં છું. બધાને હર હર મહાદેવ જય માતાજી. સવારના બધાને ગુડ મોર્નિંગ. સવારમાં જીતુભાઈની કામે લાગી ગયા છે. જુઓ અને આજ મકાનનું જે ભરવાનું કામ છે એ બધું બતાવવાનું છે. અને સવારમાં જીતુભાઈ ભરવા મળ્યા છે. મુહૂર્ત કરી દીધું છે. મળ્યા છે નાખવા આવે આપણે કલાક દોઢ કલાકમાં પૂરું કામ આવે બધું કરવાનું. મસ્ત મજાના બધા ફિટ કર્યા છે. આટલા બાદ નાંગલ ભરવાના છે. આજ છે શ્રાવણ મહિનાની બીજ છે ભરવાના છે. તો કન્ટિન્યુ બન્યા રહી છે, બતાવતો રહે તમને. યુટ્યુબ એક છે અહીંયાથી 2-3 જણા જઈ રહ્યા માલ લાખો ટકા ફીરે પૂછતા આવતું જવું પડે. આવી ગયું તગાર હોવી જેવું ઠેબા ભરવાનું કામકાજ ચાલુ છે. આ ઠેબું ભરાવા એવું છે. ઓલું ઠેબું ભરાઈ ગયું છે. આ બીમ આખો ભરાઈ ગયો છે. ભરાઈ જાય ઓલા ઠેબા બાકી છે. આ ઠેબું ઓલું ઠેબું ઓલું 3 ઠેબા રહેશે. આ એ પૂરું થવામાં છે. આ એ ભરાઈ જશે. ઘડી ઘડી ખોટે ખોટે પૂછતા આવશે. ભરાઈ અહીંયા ફાઇનલી ભરાઈ ગયું છે. ને વરસાદ આમ અંધારે છે. વરસાદ આવે નહીં કલાક એટલે ભરી નાખીએ. પછી કાંઈ ઉપાધિ નહીં. રેડી મસ્તી ભરાઈ ગયો. હવે ઓલો ભરવા જવાનું છે. હાલો આપણે આમ જઈએ. આપણે બસ આવી રીતે હાલે છે આપણું કામકાજ. આમ જેવો બનાવે છે માલ. આ બાપાની બસમાં માડી છે. રેડી ભરાઈ જશે. હાલો ભરી નીચે આપણે મજા જઈએ મીઠેલી. ફાઇનલ આપણે બીમ ભરી દીધા છે. ઠેબાઈ ભરાઈ ગયા છે ને એ વૈયા ગયા છે ઘરે ભરીને. પછી આમ આપણે બાકી છે રૂમમાં બધું ફિટિંગ કર્યા છે. તો આ બીમ ભરી દીધો. ઓલા ઠેબા ઓલા શું કહેવાય ખૂણા ઠેબા ભરી દીધા. ઓલા ખૂણા ઠેબા ભરી દીધા મને બતાવ્યા હતા ઘરમાં. અને ઓલા ખૂણાનો ઠેબો ભર્યો આ એ ભરાઈ ગયો છે. હવે આ મોસ્ત્રીનું રહ્યું છે. આ બીમ જે બાકી છે એક બીમ આ ખાલામાં આવશે એ બાકી છે. ને આ ઊભો બી ને આનો ઠેબા ઓલા ઠેબા એક આ ઠેબો એટલે બાકી છે. એ કાલમાં ફિટ કરવાના છે પાછા. આ તો શું છે કે મેં સાટા છે એટલે આપણે અડધા બીમ કરીને અડધા ભરી દઈએ. આમાં કારો દાબડો મળે કયા ક્યારે કદાચ ભરી દીધા હોય દાબડો મળે તો ભરવાનું રહી જાય. સાંભળ્યું જો આવ્યું નીકળ્યું છે આપણું રેડી નીકળી ગયું છે. ને કદાચ થોડી ઘણી આડાવાળી નીકળે તો એમાં આપણે ઓલું ન હોય. શું છે આપણે ટાંસણી તો મારવાની હોય. થોડી ઘણી ઓલી નીકળે વાંધો ન આવે. એમાં ટાંસણી મારવાની છે પણ હજી 2 દી અમે ના પડી છે. 2 દી ન મારતા એટલે ટાંસી નાખવાની છે આપણે. ટસાઈ જાય પછી ઉપાડી નહીં આપણે કંઈ. પછી ખાલી પરાઠા કરવાવાળા આવે તે થાય. આમાં જો આપણે આ ટાંસેલો છે એટલું બધું. એ આમાં કાલે ફિટ કરતા હતા કાલે વરસાદ આવી ગયો પછી રહી ગયો. એક પાટિયું ચડાવ્યું ખાલી ત્યાં રહી ગયું. વરસાદ આવી ગયો વહી જાય પછી ઘેરે. ને વરસાદે તો આવતોય ને કે જતોય ને એમ છે અમારે તો. આવી જાય તો ને વધારે થઈ જાય ફળિયા બારા પાણી કાઢી નાખે. વધારે ન આવે ફળિયા બારા પાણી કાઢે. કાલે કાઢી નાખે આજ થમકાયો નથી. આવી રીતે બરાબર કાઢી જાય તો વાંધો નહીં. પછી એમ નથી હાવ 2 રંગો રહ્યા પણ આગળ આવશે ને આગળ વયો જાય. હવે અત્યારે તે વાદળા કેમ કરશે. ઘડી આમ અંતર થાય ઘડી પાછું આમ અંતર થાય પસવાડે ઘડી પાછું આમ અંતર થાય. આમાં કાંઈ નક્કી નહીં કી બાજુ અંતર થાય. ને તમારા વિસ્તારમાં છે કે નથી કોમેન્ટમાં કહીજો જરૂર. તો અમારે તો આવી રીતે છે. ને બધું હોલસેલ બતાવ્યું હતું. ને કાલમાં કદાચ આ પ્લેટો ઓલી ખોલી લે ઓલી આની બે બધું કદાચ કાઢી નાખે તો એ આપણને કાંઈ ખબર નથી. હેઠે કદાચ ખૂટા ઉભા ને છે એ ઊભું રહેવા દે એમ કહે છે. કાલમાં ખબર પડે કાઢે કે ન કાઢે. જો
કોઈ 100% ઓઇલમાં કાઢી નાખે. પછી હેઠે જ વજન હોય, બાજુમાં વજન ન હોય તો આવી રીતે છે. તો આવી રીતે બધું હાલે છે ને આપણે ઓલો વેન કરવાનો છે ને એ વિજય જીસા ભરીને બોપરો થોડોક ભરાઈ ગયો. બહુ ભરીને જમીન કાઢીને પછી વહી ગયો ને હવે કાલમાં ફિટ કરવાના છે. પાછા કાલમાં જો શું થાય એને જેનો ઓલો આવે ને ખરો કાલમાં ઉતારો ન ઉતારો ને ગારડાને થોડું જજ મારી થાય વધારે. વરાપતિ મસ્ત ને આગાહી કંઈ છે નહીં અમારે તો અહીંયા ને પછી વગર આગાહી વહરી જાય છે. કાણી કરવા આવતો કોના ખબર, માણાને ઘણા હાથી આંખો પણ નથી હાલતા. અમારે તો માઇન્ડ રહી જાય અડધા માઇલો અડધું રહી ગયો. હવે એમાં બહુ કાંઈ ખર્ચ છે નહીં, એ વરાપ નીકળે છે એવું મારી દઉં આપણે. પણ આમ ગારો થાય, આમાં સારો વરસાદ પડે ગારો ન તો વરાપ થઈ જાય. આમ વરાપ એ ન થાય ને ગારો જ થાય. તો બસ આવી રીતે છે. કોમેન્ટમાં કાંઈ છે કેવું કહેજો, સારું લાગે લખી નાખજો. ક્યાંયથી આપણે બધા વ્લોગ જોવો છો એ કદાચ કહેજો તમે કયા ગામથી જોવાય છે આપણે વ્લોગ. તો બધાને હર મહાદેવ જય માતાજી. નવો વ્લોગ સાથે પાછા મળ્યા તો ચા લગી બધાય નવો હોય સબસ્ક્રાઈબ કરતા જઈએ, લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નાની કોમેન્ટ કરી નાખજો. બાય બાય, ટાટા.